દેરસર તાલુકામાં ભયંકર વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદને પગલે વૃક્ષો સહિત મકાનોના છાપરા ઉડી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઈટવાડ, વાંટા, વરનોલી, વાલાવાવ, વેજપુર, પ્રતાપપુરા, સિહોરા, વરસડા, જાંબુગોરજ સહિત તાલુકાના અનેક ગામોમાં વૃક્ષો સહિત ગ્રામજનોના ઘરના છાપરા ઉડી ગયા હતા, જેને લઈને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ડેસર એપીએમસી ગ્રાઉન્ડમાં લીમડાના ઘટાદાર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, તો વાહનો પણ દબાઈ ગયા છે. એપીએમસીની દિવાલ ધરાશાયી થતાં ભેંસ દબાઈ જતા મોતને ભેટી હતી, તો તમાકુની સંખ્યાબંધ ગુણો પાણીમાં પલળી જઈ માલાવાવ ચોકડી ખાતે દુકાનોના પતરા ઉડી ગયા હતા, જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સાથે જ ખેતીને પણ વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. કમોસમી માવઠાથી શાકભાજી, બાજરી, તમાકુ જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે. હજુ ગામડાઓમાંથી વધુ નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે ડેસર તાલુકામાં 5 મિલીમીટર કમોસમી વરસાદ નોંધાયો છે.